નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીએસસી સેમ 6 એમાંનું ફિઝિક્સ પેપર 602 એમાંનું તમારું યુનિટ 2 સુપર કંડક્ટિવિટી, જે ઓલરેડી આપણે ક્લાસમાં ઘણું ખરું કરાવેલું છે. એમાં અત્યાર સુધી આપણે જોયું કે સુપર કંડક્ટિવિટી અવસ્થા શું છે, સુપર કંડક્ટરો કોને કહે છે, સુપર કંડક્ટિવિટી સમજાવવા માટે કયા કયા વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કર્યો, એની માટે લંડનના સમીકરણો, એ ઉપરાંત બીસીએસ થિયરી, એ ઉપરાંત બીસીએસ અવસ્થા શું છે, કૂપર પેર શું છે, એ વગેરે જે થિયોરીઝ છે એ આપણે ક્લાસમાં ઓલરેડી જોઈ ચૂક્યા છીએ. ક્રિટિકલ તાપમાન શું છે, ક્રિટિકલ ફિલ્ડ શું છે, વગેરે વગેરે. એનાથી આગળ વધતા સુપર કંડક્ટિવિટી સમજાવવા માટે અગેન બીજા વૈજ્ઞાનિકો પણ પ્રયત્ન કર્યો. તો એ વૈજ્ઞાનિકોમાંના બે વૈજ્ઞાનિકો છે ગિન્બર્ગ અને લેન્ડાઉ. એમના નામ પરથી એક થિયરી આવી જેને આપણે ગિન્બર્ગ લેન્ડાઉ થિયરી પણ કહીએ છીએ. તો આ વૈજ્ઞાનિકોએ શું કર્યું સુપર કંડક્ટિવિટી સમજાવવા માટે અને કયા પ્રકારના પ્રયત્નો કર્યા એ આપણે આ થિયરીમાં જોઈએ. એક્ઝામમાં પ્રશ્ન લગભગ 6 માર્ક્સમાં પૂછાતો હોય છે કે ગિન્બર્ગ લેન્ડાઉ થિયરી સમજાવો સુપર કંડક્ટિવિટી માટે. તો સુપર કંડક્ટિવિટી અવસ્થાને અથવા સુપર કંડક્ટિંગ અવસ્થાને બે પ્રકારની થિયરી દ્વારા રજૂ કરવામાં આવી. અત્યાર સુધી આપણે જોઈએ, એક છે લંડન થિયરી અને બીજી છે એ બીસીએસ થિયરી, જે ઓલરેડી આપણે ક્લાસમાં જોઈ ચૂક્યા છીએ, બીસીએસ થિયરી. તો આ બે થિયરી દ્વારા સુપર કંડક્ટિવિટી અવસ્થાને રજૂ કરવામાં આવી. અહીં લેન્ડાઉ થિયરી એ બીસીએસ થિયરી કરતાં આશરે 7 વર્ષ પહેલાં એક્ઝિસ્ટન્સમાં આવી હતી. 7 વર્ષ પહેલાં આ લોકોએ રજૂ કરી હતી. બીસીએસ થિયરી લગભગ 1957માં રજૂ થઈ હતી. ક્લિયર? અને આગળ વધતા જોઈએ કે એ લોકોએ આ થિયરીમાં કર્યું શું. તો આ થિયરીમાં એ લોકોએ જે થિયરી આખી જે છે એ કોમ્પ્લેક્સ ઓર્ડર પેરામીટર, કોમ્પ્લેક્સ ઓર્ડર્ડ પેરામીટર psi r, જે આખી જે થિયરી છે એ કોમ્પ્લેક્સ ઓર્ડર પેરામીટર psi r વડે રજૂ કરવામાં આવી. આ psi r છે શું? તો psi r એ કૂપર પેરના બે ઇલેક્ટ્રોન વચ્ચેના દ્રવ્યમાન કેન્દ્રની સ્થિતિ બતાવે છે. psi r શું બતાવે છે? કૂપર પેરના બે ઇલેક્ટ્રોન વચ્ચેના દ્રવ્યમાનની સ્થિતિ બતાવે છે. તો psi r એ કોમ્પ્લેક્સ ઓર્ડર પેરામીટર છે અને શું બતાવે છે? તો કૂપર પેરના બે ઇલેક્ટ્રોન વચ્ચેના દ્રવ્યમાનની સ્થિતિ બતાવે છે. જો તાપમાન TC કરતાં નીચું હોય, જો તાપમાન T<TC હોય, તો psi r નું મૂલ્ય જે છે એ 0 હોય છે. જો તાપમાન TC કરતાં નીચું હોય તો psi r નું જે મૂલ્ય છે 0 હોય છે. આ થિયરીમાં ક્વોન્ટમ સમીકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો. આ થિયરી મુજબ જ્યારે પદાર્થ સામાન્ય અવસ્થામાં હોય ત્યારે psi r નું મૂલ્ય અચળ રહે છે. પદાર્થ જ્યારે સામાન્ય અવસ્થામાં હોય ત્યારે psi r નું મૂલ્ય અચળ રહે છે. અને જ્યારે પદાર્થ સુપર કંડક્ટિંગ અવસ્થામાં હોય ત્યારે psi r નું મૂલ્ય સતત બદલાતું જતું હોય છે, વેરિયેબલ હોય છે. ક્લિયર? તો ગિન્બર્ગ અને લેન્ડાઉએ શું કર્યું? તો અત્યાર સુધી આપણે જાણીએ છીએ કે સુપર કંડક્ટિવ અવસ્થાને સાબિત કરવા માટે બે થિયરી આવી છે, લંડન થિયરી અને બીસીએસ થિયરી. આ થિયરીમાં એટલે કે ગિન્બર્ગ લેન્ડાઉ થિયરી આશરે 7 વર્ષ પહેલા આવી. કોના? બીસીએસ થિયરી કરતા. તો એ લોકોએ શું કર્યું? તો કે કોમ્પ્લેક્સ ઓર્ડર પેરામીટરનો ઉપયોગ કર્યો. એ કોમ્પ્લેક્સ ઓર્ડર પેરામીટર આપણો છે psi r. psi r શું છે? તો કૂપર પેરના બે ઇલેક્ટ્રોન વચ્ચેના દ્રવ્યમાનની સ્થિતિ બતાવે છે. અને આ psi r નો નેચર કેવો છે? તો જ્યારે તાપમાન T<TC, તાપમાન TC કરતા એટલે કે ક્રિટિકલ ટેમ્પરેચર કરતા ઓછું હોય ત્યારે psi r નું મૂલ્ય આવે છે 0. અને જો સામાન્ય અવસ્થામાં હોય પદાર્થ તો psi r નું મૂલ્ય હોય છે અચળ, અને સુપર કંડક્ટિંગ અવસ્થામાં હોય ત્યારે psi r નું મૂલ્ય સતત બદલાતું જતું હોય છે. ક્લિયર? આમ જો કોઈક સુપર કંડક્ટરને એ સ્થિતિમાન ધરાવતા કોઈક સુપર કંડક્ટરને
એ સ્થિતિમાન ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તેમાં ઉદ્ભવતી પ્રવાહ ઘનતા કેટલી છે? તેમાં ઉદ્ભવતી પ્રવાહ ઘનતા છે JS. JS ફોર સુપર કન્ડક્ટિંગ સ્ટેટ. JS છે. JS ને નીચેના સમીકરણ વડે રજૂ કરી શકાય છે. આ જે આખું સમીકરણ છે ક્વોન્ટમ સમીકરણ આવશે, અને જે બી આખું જે સમીકરણ છે ઓર્ડર પેરામીટરના ફોર્મમાં આવશે. ઓર્ડર પેરામીટર એટલે કે સાયરના ફોર્મમાં આવશે. આની કોઈ સાબિતી નથી, પણ આપણે આ જે વૈજ્ઞાનિકોએ આપેલું છે એ જ સૂત્ર આપણે અથવા સમીકરણ આપણે સ્વીકારવાનું છે. એ સમીકરણ કેવું છે લેટ્સ સી. તો JS ઇઝ ઇક્વલ ટુ -E/2m ઇન્ટુ બ્રેકેટ psi સ્ટાર ઇન્ટુ બ્રેકેટ h×I ઇન્ટુ ડેલ્ટા પ્લસ 2EA ઇન્ટુ બ્રેકેટ psi બ્રેકેટ ક્લોઝ પ્લસ ઇન્ટુ બ્રેકેટ h×I ડેલ્ટા પ્લસ 2EA bracket close psi star bracket close and psi. આ સમીકરણ એ હિંગબર્ગ લિન્ડાઉએ આપ્યું. આ સમીકરણને હિંગબર્ગ લિન્ડાઉ સમીકરણ પણ કહે છે. તો આખું જે ધારો કે કોઈક સુપર કંડક્ટરને એ સ્થિતિમાન ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એની પ્રવાહ ઘનતાને નીચેના સમીકરણને મુજબ રજૂ કરી શકાય છે. આ સમીકરણ એ ઓર્ડર પેરામીટરના ફોર્મમાં છે. તો એ સમીકરણ કેવું છે? તો કે JS ઇઝ ઇક્વલ ટુ -E/2m psi સ્ટાર h×I ડેલ્ટા પ્લસ 2EA psi બ્રેકેટ ક્લોઝ પ્લસ psi ઇન્ટુ બ્રેકેટ h×I ડેલ્ટા પ્લસ 2EA psi સ્ટાર સ્ટાર ઇન્ટુ psi. આ સમીકરણ વડે આપવામાં આવ્યું. અહીં પદાર્થમાં કૂપર પેડનું વહન થાય ત્યારે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. આપણને ખ્યાલ છે કે ઇલેક્ટ્રોનનું વહન થાય જ્યારે કોઈ પણ કંડક્ટર કે વાહકમાં કે સુપર કંડક્ટર કે અર્ધવાહકમાં, ત્યારે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. આ પ્રવાહના વહન માટે દ્રવ્યમાન ધરાવતા 2m દ્રવ્યમાન ધરાવતા અને 2e વિદ્યુતભાર ધરાવતા કણો જવાબદાર છે. તો કોઈ પણ પદાર્થમાં અથવા વાહકમાં, અર્ધવાહકમાં કે સુપર કંડક્ટર અતિવાહકમાં ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરે છે ત્યારે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. આ પ્રકારના વહન માટે m દ્રવ્યમાન ધરાવતા અને 2e વિદ્યુતભાર ધરાવતા કણો જવાબદાર છે. સુપર કંડક્ટર માટે 2e અને વાહકો માટે e. તો અહીંયા જે સાયર ઓર્ડર પેરામીટર છે એને નીચેના સમીકરણ વડે રજૂ કરી શકાય છે. આ જે તમારું સમીકરણ છે સમીકરણ 1, અને જે ઓર્ડર્ડ પેરામીટરનું સમીકરણ છે આ પ્રમાણે. psi ઇઝ ઇક્વલ ટુ, અથવા psi r લખશો તો બી ચાલશે, psi ઇઝ ઇક્વલ ટુ મોડ psi ઇન્ટુ એક્સપોનેન્શિયલ I થીટા r. આ જે છે તમારું સમીકરણ એ છે ઓર્ડર્ડ પેરામીટરનું ઇક્વેશન છે. આ છે તમારું ઇક્વેશન નંબર 2. ક્લિયર? અહીં જે થીટા r જે છે એ કૂપર પેરની કળા છે. આ જે છે થીટા r એ કૂપર પેરની કળા છે. ક્લિયર? અહીં કૂપર પેરનું સતત વહન થવાથી તેમની સ્થિતિ સતત બદલાય છે. કૂપર પેર સતત વહન કર્યા કરે છે એટલે એમની સ્થિતિ સતત બદલાય છે. એના કારણે સાઈનું મૂલ્ય પણ સતત બદલાતું જતું હોય છે. એના કારણે સાઈનું મૂલ્ય પણ શું થાય? સતત બદલાતું જતું હોય છે. હવે આપણે એક કામ કરીએ. અહીંયા જુઓ, જે છે તમારું psi સ્ટાર ઇન્ટુ psi. હવે જેમ તમે અગાઉ પણ ક્વોન્ટમ મિકેનિક્સમાં ભણી ગયા છો કે psi ઇન્ટુ psi સ્ટાર હોય તો તમે શું લખી શકો છો? મોડ ઓફ psi સ્ક્વેર. એનું મૂલ્ય આપે છે મોડ ઓફ psi સ્ક્વેર. તો આ જે સમીકરણ 1 છે એને આપણે સાદું રૂપ આપીએ. આ જે તમારું સમીકરણ 1 છે એને સાદું રૂપ આપીએ. એ સાદું રૂપ આપીએ તો કયા ફોર્મમાં આવે છે લેટ સી. તો એ જે સાદું રૂપ આપતા ઇમ્પ્લાઇઝ JS ઇઝ ઇક્વલ ટુ -E/2m ઇન્ટુ બ્રેકેટ. ચલો, અહીંયા આપણી પાસે h ક્રોસ ડેલ્ટા, અહીંયા પણ છે h ક્રોસ ડેલ્ટા. તો આપણી પાસે કેટલા થશે? 2h ક્રોસ ડેલ.
તો આપણી પાસે થશે 2h ક્રોસ ડેલ વિથ સાય, વિથ શું છે સાય. અહીંયા આ જે છે h ક્રોસ ડેલ બાય આઈ, અહીંયા પણ h ક્રોસ ડેલ બંનેનો એડિશનમાં એટલે સરવાળામાં છે, તો 2h ક્રોસ આઈ વિથ સાય. સાયને આપણે કયા ફોર્મમાં લખીશું? ઓર્ડર પેરામીટરના ફોર્મમાં. એ ઓર્ડર પેરામીટરનું ફોર્મ કયું છે? આઈ થીટા આર. એ ઓર્ડર પેરામીટરનું ફોર્મ છે આઈ થીટા આર. તો હું લખું છું આઈ થીટા આર. અહીંયા નીચે જ્યારે તમે સરવાળો બી કરશો તો નીચે બી આઈ આવશે, તો એક આઈ ઉડી જશે, અહીંયા ખાલી આવશે થીટા આર. ક્લિયર? પ્લસ આ 2EA એટલે 4EA ઇન્ટુ સાય સ્ક્વેર. આ જે છે તમારું સમીકરણ નંબર 3. ફરીથી તો JS નું ઇક્વેશન આપણે જે ગિનબર્ગ લિન્ડાઉ થિયરી પ્રમાણે આ રીતનું છે. એમાં જે ઓર્ડર પેરામીટર સાય જે છે એનું ઇક્વેશન સાય ઇઝ ઇક્વલ ટુ સાય એક્સપોનેન્શિયલ આઈ થીટા આર પ્રમાણે આપવામાં આવે છે. આપણે આ જે ઓર્ડર પેરામીટરનું છે સાય, એને થીટા આરના ફોર્મમાં સમીકરણ 1માં મૂકીએ તો એ સાદુરૂપ આપતા શું આવશે? -e/2m તો કોન્સ્ટન્ટ છે, h ક્રોસ ડેલ બાય આઈ, h ક્રોસ ડેલ બાય આઈ 2 વખત છે એટલે 2h ક્રોસ ડેલ બાય આઈ. ક્લિયર? વિથ સાય છે. સાયનું ઇક્વેશન જે કયા ફોર્મમાં મૂકવાનું છે? ઓર્ડર પેરામીટર આઈ થીટા આરના. તો આઈ થીટા આર પ્રમાણે મૂકો તો ઉપર નીચે આઈ છે એટલે કેન્સલ થશે, ખાલી આવશે થીટા. 2EA એટલે 4EA, સાય સ્ટાર ઇન્ટુ સાય એટલે સાય સ્ક્વેર. આ પ્રમાણે તમે રજૂ કરી શકો છો. હવે નેક્સ્ટ આ -e/2m ને આપણે કૌંસની અંદર લઈ જઈએ તો શું થશે? ઇમ્પ્લાઇઝ JS ઇઝ ઇક્વલ ટુ, ચાલો અંદર જશે એટલે 2 તો કેન્સલ આઉટ, તો -e h ક્રોસ ડેલ થીટા આર ડિવાઇડેડ બાય m માઇનસ, ચલો e સ્ક્વેર અને વિથ 2 ને 4 છે એટલે 2 એક 2 જતા રહેશે, તો -2e સ્ક્વેર a બાય m ઇન્ટુ સાય સ્ક્વેર. આ થશે તમારું સમીકરણ નંબર 4. ઇઝી છે સાહેબ. તો આખા જે -e/2m હતા એને આપણે અંદરની તરફ લઈ ગયા. હવે જે સમીકરણ 4 જે છે એ સમીકરણ 4 ને બંને બાજુએ આપણે કર્લ લઈએ. સમીકરણ 4 નું બંને બાજુ કર્લ લઈએ તો શું આવશે? લેટ્સ સી. સમીકરણ 4 નું બંને બાજુ કર્લ લેતા, તો સમીકરણ 4 નું કર્લ લેતા બંને બાજુએ, તો ચલો કર્લ JS. ઓકે, તો કર્લ JS ઇઝ ઇક્વલ ટુ આ બાજુ જે કર્લ જે છે તો એમાં આવશે કોન્સ્ટન્ટ ટર્મ કયો છે? -h ક્રોસ ડેલ બાય m, -e h ક્રોસ બાય m, ક્લિયર, ઇન્ટુ સાય સ્ક્વેર. ક્લિયર? કર્લ ડેલ થીટા આર, કર્લ ડેલ થીટા આર માઇનસ 2e સ્ક્વેર સાય સ્ક્વેર બાય m ઇન્ટુ કર્લ a, ઇન્ટુ કર્લ a. હવે અહીંયા જે કર્લ થીટા આર જે છે, કર્લ ડેલ થીટા આર, એની વેલ્યુ થાય છે 0. અહીંયા જે કર્લ ડેલ થીટા આર એની જે વેલ્યુ થશે આપણી એ થશે 0, જ્યારે કર્લ a બરાબર થશે b, જે આપણે ક્લાસમાં ઓલરેડી ડિસ્કસ કરેલું છે. કર્લ a બરાબર b, એ જે વેલ્યુ છે આપણે અહીંયા મૂકીએ તો કર્લ JS ઇઝ ઇક્વલ ટુ આ આવશે સમીકરણ તમારું 5. તો કર્લ JS ઇક્વલ ટુ પહેલું ટર્મ તમારું થશે 0, બીજું ટર્મ એઝ ઇટ ઇઝ, તો -2e સ્ક્વેર સાય સ્ક્વેર અપોન m, કર્લ a છે એટલે b, કર્લ a છે એટલે b. ક્લિયર? હવે આને એક ફોર્મમાં ગોઠવીએ. કયા ફોર્મમાં? તો કે સાય સ્ક્વેરને આગળ લાવીશું, ઈ સ્ક્વેરને પાછળ લઈ જઈએ, તો કર્લ JS બરાબર -2 સાય સ્ક્વેર ઈ સ્ક્વેર b બાય m. આ જે સમીકરણ છે સમીકરણ તમારું આવશે 6. હવે અહીંયા જે -2 સાય સ્ક્વેર છે એ શું છે? તો 2 સાય સ્ક્વેરની જગ્યાએ આપણે લઈએ 2 સાય સ્ક્વેર બરાબર ns. કેમ એવું લીધું? તો સુપર કંડક્ટરમાં કુપર પેર ગતિ કરવા આવતી આખી પેર છે, તો 2 સાય સ્ક્વેરની જગ્યાએ આપણે લઈ શકીએ ns, જ્યાં n એ કુપર પેરની
જે કુપરપેરની ઘનતા છે, સુપર કન્ડક્ટિંગ અવસ્થા બતાવે છે સુપર કન્ડક્ટિંગ ઇલેક્ટ્રોન માટે. તો 2 જગ્યાએ આપણે લખીશું NS. તો કર્લ JS બરાબર માઇનસ NS E²B બાય M. કર્લ JS બરાબર માઇનસ NS E²B બાય M, જે આ તમારું સમીકરણ નંબર છે 7. આમ સમીકરણ 7 એ સુપર કન્ડક્ટર માટેનું આ કયું સમીકરણ છે ઓલરેડી આપણે મેળવી ચૂક્યા છીએ. એ સમીકરણ છે લંડનનું બીજું સમીકરણ, સેકન્ડ ઇક્વેશન ઓફ લંડન. તો આમ સમીકરણ 7 એ સુપર કન્ડક્ટર માટેનું સેકન્ડ લંડન સમીકરણ થશે. આમ ગિમ્બન લિન્ડલ થિયરી એ સુપર કન્ડક્ટિંગ અવસ્થા સમજાવે છે. ઓલરેડી લંડન અને BCS જે વૈજ્ઞાનિકો છે, બાર્ડિંગ, કૂપર અને શ્રીફર, એ બધા સુપર કન્ડક્ટિંગ અવસ્થા અથવા સુપર કન્ડક્ટિવિટી સમજાવી. તો આ જે ગિમ્બન અને લિન્ડાઉ થિયરી, જે આ લોકોએ આખું સમીકરણો મેળવ્યા સાદું રૂપ આપતા, છેલ્લે કયા કન્ક્લુઝન ઉપર પહોંચ્યા? તો એ જે છે એ લંડનના સેકન્ડ ઇક્વેશન ઉપર પહોંચ્યા, જે ઓલરેડી શું બતાવે છે? સુપર કન્ડક્ટિવિટી. ક્લિયર? તો આ રીતે તમે એક્ઝામમાં બી ગિમ્બન લિન્ડાઉ થિયરી લખી શકો છો. 6 માર્ક્સનો પ્રશ્ન છે, સાવ ઇઝી છે. બસ ખાલી એક ઓર્ડર પેરામીટર, જે સુપર કન્ડક્ટિવિટી અવસ્થાનું જે સમીકરણ છે એ તમારે યાદ રાખવાનું છે. ફરીથી એકવાર જોઈ લઈએ તો કે સુપર કન્ડક્ટિવિટી માટે ગિમ્બન લિન્ડાઉ થિયરી સમજાવો. એવું જો તમને પૂછે છે તો આપણે શું લખવાનું છે? સૌથી પહેલાં તો કે સુપર કન્ડક્ટિંગ અવસ્થાને બે થિયરી વડે રજૂ કરવામાં આવી. એક લંડન અને બીજું છે BCS થિયરી. BCS થિયરી કરતાં 7 વર્ષ પહેલાં ગિમ્બન અને લિન્ડાઉ નામના વૈજ્ઞાનિકોએ આ જે થિયરી છે સમજાવી. આ થિયરીમાં એમને ઓર્ડર પેરામીટરનો ઉપયોગ કર્યો. એ જે ઓર્ડર પેરામીટર છે એ psi-r વડે રજૂ કરવામાં આવ્યો. એ psi-r શું છે? તો કે કૂપર પેરના 2 ઇલેક્ટ્રોન વચ્ચેના દ્રવ્યમાન કેન્દ્રની સ્થિતિ બતાવે છે. અને જે psi-r જે છે એ કોમ્પ્લેક્સ ઓર્ડર પેરામીટર છે. psi-r નું મૂલ્ય જો તાપમાન TC કરતાં નીચું જાય તો psi-r નું મૂલ્ય આવે છે 0. ક્લિયર? આ થિયરીમાં ક્વોન્ટમ સમીકરણનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે પદાર્થ સામાન્ય અવસ્થામાં હોય ત્યારે psi-r નું મૂલ્ય કેવું હોય છે? અચળ. psi-r નું મૂલ્ય અચળ હોય. જ્યારે સુપર કન્ડક્ટિવ અવસ્થામાં હોય ત્યારે psi-r નું મૂલ્ય સતત બદલાતું જતું હોય છે. આ બે વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે. ક્લિયર? હવે સુપર કંડક્ટરને જ્યારે એ સ્થિતિમાં ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તેમાં ઉદ્ભવતી વિદ્યુત પ્રવાહ ઘનતા કેટલી છે? JS. એ જે JS નું સમીકરણ છે એ ઓર્ડર પેરામીટર psi-r ના ફોર્મમાં લખવામાં આવે છે. તો એ જે સમીકરણ છે JS બરાબર -E/2m psi સ્ટાર h ક્રોસ I ડેલ પ્લસ 2EA psi બ્રેકેટ ઓવર પ્લસ ઇન્ટુ બ્રેકેટ psi h ક્રોસ બાય I ડેલ 2EA psi સ્ટાર psi, સમીકરણ તમારું 1. આમાં જે psi છે તમારો ઓર્ડર પેરામીટર છે. એ ઓર્ડર પેરામીટરને તમે કૂપર પેરનું જ્યારે વહન થાય છે કોઈ પણ પદાર્થમાં અથવા સુપર કન્ડક્ટિંગ મટીરિયલ્સમાં, ત્યારે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. આ વિદ્યુત પ્રવાહના વહન માટે m દ્રવ્યમાન ધરાવતા અને 2e વિદ્યુત પ્રવાહ ધરાવતા કણો જવાબદાર છે. તેથી psi-r જે ઓર્ડર પેરામીટર છે એને આ પ્રમાણે લખી શકાય છે: psi ઇઝ ઇક્વલ ટુ psi એક્સપોનેન્શિયલ I થીટા r, જ્યાં થીટા r એ કૂપર પેરની કળા બતાવે છે. ક્લિયર? આમ જો કૂપર પેર સતત વહન કરતી હોય છે એટલે એના કારણે જે psi-r છે એ પણ સતત બદલાતું હોય છે, કારણ કે થીટા r જે ફેઝ છે, કળા છે, એ પણ બદલાતી રહેતી હોય છે. તેથી સમીકરણ 1માં સમીકરણ 2 નું મૂલ્ય થીટા r ના ફોર્મમાં મૂકતા તો JS બરાબર -E/2m તો એઝ ઇટ ઇઝ h ક્રોસ ડેલ બાય I, h ક્રોસ ડેલ બાય I એ 2 વખત છે, એ 2h ક્રોસ ડેલ બાય I થીટા મૂકશો તો I કેન્સલ, તો 2h ક્રોસ ડેલ થીટા r 2EA એટલે 4EA ઇન્ટુ psi સ્ક્વેર, psi ઇન્ટુ psi સ્ટાર psi સ્ક્વેર, જેનું મૂલ્ય આપે છે. હવે તો JS આ જે -E/2m છે એને અંદર તરફ લઈ જઈએ તો JS બરાબર -EH ક્રોસ ડેલ થીટા r બાય m -2EE સ્ક્વેર a બાય m psi સ્ક્વેર. આ છે તમારું સમીકરણ નંબર 4. સમીકરણ 4 નું કર્લ લેતા કર્લ JS બરાબર -EH ક્રોસ બાય m psi સ્ક્વેર કર્લ ડેલ થીટા r -2E સ્ક્વેર psi સ્ક્વેર બાય m કર્લ a. હવે કર્લ ડેલ થીટા r બરાબર જે વેલ્યુ થશે 0 થશે, જ્યારે કર્લ a ની વેલ્યુ થશે b, જે ઓલરેડી આપણે ક્લાસમાં ડિસ્કસ કરેલી છે. તો કર્લ JS બરાબર આ જે ઇક્વેશન સમીકરણ નંબર 5 છે એ તમને આ રીતે મળશે: કર્લ JS બરાબર પહેલું ટર્મ 0, તો -2E સ્ક્વેર psi સ્ક્વેર કર્લ a બરાબર b બાય m.
આ સમીકરણને આ રીતે લખીએ, કર્લ GS બરાબર -2 psi² E²B બાય m, જે તમારું સમીકરણ નંબર 6 છે. અહીંયા જે કુપર પેરની વાત થાય છે, જે પેરમાં હોવાથી જે 2 psi² છે એને આપણે NS વડે રજૂ કરીશું, સુપર કન્ડક્ટિંગ સ્ટેટ્સ કે જેમાં વિદ્યુત પ્રવાહ ઘનતા જે NS વડે દર્શાવી છે એ રીતે. તો કર્લ GS બરાબર -NS E²B બાય m, જે લંડનનું બીજું સમીકરણ છે, જે સુપર કન્ડક્ટિવિટી સમજાવે છે અથવા સુપર કન્ડક્ટિવ અવસ્થાનું મૂલ્ય આપે છે અથવા સુપર કન્ડક્ટિવ અવસ્થા સમજાવે છે. તો આ રીતે ગિન્બર્ગ અને લિન્ડાઉએ સુપર કન્ડક્ટિવિટી સમજાવવાનો પ્રયત્ન કરેલો અને આ જે આખી થિયરી છે એને ગિન્બર્ગ લિન્ડાઉ થિયરી તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્લિયર? ઓકે, આગળ વધતા આગળનો પ્રશ્ન જોઈએ. આ રીતનો પ્રશ્ન તમને પૂછાય છે કે મેગ્નેટિક ફ્લક્સ ક્વોન્ટાઇઝેશન સમજાવો અથવા સાબિત કરો કે સુપર કન્ડક્ટિંગ રિંગમાં ઉદ્ભવતું ચુંબકીય ફ્લક્સ ફાઈ એ h/q × n ના પૂર્ણ ગુણાંકમાં હોય છે. ફરીથી આ ક્વેશ્ચન બે રીતે પૂછી શકે છે કે મેગ્નેટિક ફ્લક્સ ક્વોન્ટાઇઝેશન સમજાવો અથવા સુપર કન્ડક્ટિંગ રિંગમાં ઉદ્ભવતું ચુંબકીય ફ્લક્સ ફાઈ એ h/q × n ના પૂર્ણ ગુણાંકમાં હોય છે. આવો પ્રશ્ન આપણને પૂછી શકે છે. ક્વોન્ટાઇઝેશન એટલે શું? તો ક્વોન્ટાઇઝેશન એટલે ગુણાંકમાં હોવું. ફ્લક્સ જે છે એ ગુણાંકમાં હોય છે. ધારો કે તમારી જે સિરીઝ છે, ધારો કે 1 થી 100, તો 1 2 3 4 5 6 7 અપ ટુ 100, તો એ જે છે આખી સિરીઝ છે. અને ધારો કે તમારી પાસે ઇવન નંબર્સ છે, 2 4 6 8 10, બેકી સંખ્યા તો કે 2 4 6 8 10 એવી રીતે. હવે તમે કોઈક પઝલ સોલ્વ કરો છો કે કોઈ પણ એક કોયડો સોલ્વ કરતા હો છો, ત્યારે એમાં જે અમુક જે લોજિક હોય છે એ પ્રમાણેના જ હોય છે કે ભાઈ સિરીઝ હોય તો કે બેકી સિરીઝ આવતી હોય ક્યાં તો એકી સિરીઝ આવતી હોય એ પ્રમાણે. પરંતુ અહીંયા જે આપણે સાબિત કરવા છે એ ફ્લક્સ ક્વોન્ટાઇઝેશનના ફોર્મમાં છે. એવું કે ધારો કે તમે કોઈ પણ ધારો કે આપણે જોઈએ કે -1/n એ સિરીઝમાં છે, તો એનની વેલ્યુ ધારો કે ઓલ ઇવન નંબર્સ હોય, બધા જ બેકી સંખ્યા હોય, તો જે એકનું મૂલ્ય છે એ ઓલવેઝ તમને 1 જ મળવાનું. તો 1/2 હોય તો માઇનસનું સ્ક્વેર થશે એટલે 1, -1/4 હશે એટલે થશે પાછું 1, -1/6 હશે એટલે પાછું 1. આ જે છે એ ક્વોન્ટાઇઝ ફોર્મમાં છે એવું તમે કહી શકો છો કે n તમે કોઈ પણ રાખો છો. અહીંયા એ કેસમાં આપણે મેગ્નેટિક ફ્લક્સ જે છે એ ક્વોન્ટાઇઝ છે એવું આપણે સમજાવવાનું છે અથવા સાબિત કરવાનું છે. તો એની માટે આપણે આકૃતિમાં એક સુપર કન્ડક્ટિંગ રિંગ વિચારી છે. તો એ સુપર કન્ડક્ટિંગ રિંગ એ પોટેન્શિયલ ધરાવતા, એ વિદ્યુત સ્થિતિમાન અથવા એ પોટેન્શિયલ ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકી છે. તેથી જે બધી ચુંબકીય લાઇન્સ છે એ અથવા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર કેવી રીતે થાય છે આકૃતિમાં બતાવી છે. સપાટીના નજીકના ભાગમાં જે કરંટ છે, સુપર કરંટ IS પસાર થાય છે. આ જે સપાટી જે છે એના નજીકના ભાગમાં સુપર કરંટ IS પાસ થાય છે. આ રિંગમાં ઉદ્ભવતી પ્રવાહ ઘનતા JS તથા જે પ્રવાહ ઘનતા છે એ કઈ હશે? સુપર કન્ડક્ટિંગ છે એટલે JS, તથા તેમાંથી પસાર થતો વિદ્યુત ભાર Q. અહીંયા સુપર કન્ડક્ટિંગ રિંગ છે એટલે જે ચાર્જ હશે -2e જેટલો હશે. E એ ઇલેક્ટ્રોનનો ચાર્જ છે, -e, અને 2e છે એટલે કુપર પેર છે માટે. તેથી આનું જે ઇક્વેશન છે JS નું એ આપણે કેવી રીતે લખીએ છીએ લેટ્સ સી. સૌથી પહેલા આપણું રિપ્રેઝન્ટેશન આ રીતનું હોવું જોઈએ કે આકૃતિમાં જે દર્શાવ્યા પ્રમાણે સુપર કન્ડક્ટિંગ એક રિંગ વિચારો. આ રિંગને એ પોટેન્શિયલ ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. તેથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રિંગના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થશે. પરિણામે રિંગની સપાટી પર અથવા સુપર કરંટ IS પાસ થાય છે. આ રિંગમાં ઉદ્ભવતી વિદ્યુત પ્રવાહ ઘનતાને JS વડે દર્શાવવામાં આવે છે, જ્યારે તેમાં પસાર થતો વિદ્યુત ભાર Q એ બરાબર -2e થશે, કારણ કે કુપર પેર છે માટે. હવે અહીંયા JS નું જે ઇક્વેશન છે, જે લાસ્ટ ક્વેશ્ચનમાં આપણે જોયું ગિન્બર્ગ લિન્ડાઉ થિયરી પ્રમાણે, તો કે JS ઇઝ ઇક્વલ ટુ -2e²a/m minus EH cross del theta r by m
ઇન્ટુ સાઈ સ્ક્વેર આ જે તમારું ઇક્વેશન છે ને નંબર 1 જે ગિમ્બર્ટ લિન્ડાઉએ સાબિત કરેલું જે જેએસનું ઇક્વેશન ઓર્ડર પેરામીટરના ફોર્મમાં આપેલું એ જ એ ઇક્વેશન આપણે અહીંયા લખ્યું છે કે જેએસ બરાબર -2e²a/m માઇનસ EH ક્રોસ ડેલ થીટા આર બાય એમ ઇન્ટુ સાઈ સ્ક્વેર. ક્લિયર? હવે અહીં રિંગના અંદરના ભાગમાં કોઈ કરંટ પસાર થતો નથી, રિંગની સપાટી ઉપર જ કરંટ પસાર થાય છે. ક્લિયર? તો રિંગના અંદરના ભાગમાં કરંટ પસાર ના થાય તો IS બરાબર 0, તેથી વિદ્યુત પ્રવાહ ઘનતા JS નું મૂલ્ય પણ કેવું થાય? 0. તેથી સમીકરણ 1 માં આ મૂલ્ય મૂકીએ તો શું થશે? ઇમ્પ્લાઇઝ -2e²a/m minus 2e²a/m is equal to EH cross del theta r by m. આ 0 છે એટલે સાઈ સ્ક્વેર આ બાજુ હશે તો બી 0, માઇનસ છે એકને આ બાજુ લઈ જઈએ છે એટલે પોઝિટિવ, તો -2e²a/m is equal to EH cross del theta r by m. તો m કેન્સલ આઉટ, બીજું શું કેન્સલ થશે? તો એક e કેન્સલ આઉટ, વચ્ચે શું? તો ઇમ્પ્લાઇઝ -2ea લેફ્ટ હેન્ડ સાઈડ અને જમણી બાજુ આવશે h ક્રોસ ડેલ થીટા r. ક્લિયર? આમાંથી ડેલ થીટા આર ને સૂત્રનો કરતા બનાવીએ. ઇમ્પ્લાઇઝ ડેલ થીટા આર બરાબર -2ea બાય h ક્રોસ, -2ea બાય h ક્રોસ, પરંતુ -2e બરાબર આપણે શું લખી શકીએ છીએ? q. તો ઇમ્પ્લાઇઝ ડેલ થીટા આર બરાબર q બાય h ક્રોસ ઇન્ટુ a. આ જે છે તમારું થશે સમીકરણ નંબર 2. આ જે છે આપણું સમીકરણ નંબર 2. ક્લિયર? અહીંથી આગળ વધતા જોઈએ અહીં. હવે સમીકરણ 2 નો બંને બાજુ આપણે શું કરીએ? સંકલન લઈએ. આ રિંગ આખી આપેલી છે એટલે આખી રિંગ પરનું સંકલન લઈએ તો સમીકરણ 2 નું સંકલન લેતા, સમીકરણ 2 નું સંકલન લેતા ડાબી બાજુનું જે સંકલન થશે ડેલ થીટા આર ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ સંકલનમાં q ને h ક્રોસ બંને અચળ છે એ બંને બહાર આવશે, q અપન h ક્રોસ ઇન્ટુ ઇન્ટિગ્રેશન a રિંગ પરનું છે એટલે a ઇન્ટુ dl. આ જે છે થશે તમારું સમીકરણ નંબર 3. ક્લિયર? હવે આ સંકલનના મૂલ્યો કેવા છે લેટ્સ સી. તો કે રિંગમાં પ્રવાહ પસાર થવાથી રિંગની સપાટી પર પ્રવાહ પસારથી ડેલ થીટાનું મૂલ્ય કેટલું થશે? આ જે ડેલ થીટા આરનું મૂલ્ય થશે 2πn જેટલું. જે પરિઘ જે છે 2πr થતો હોય છે રિંગનો, એ પ્રમાણે જે રિંગમાં જે પ્રવાહ પસાર થાય છે એ મૂલ્ય કેવી રીતે બદલાય છે? તો કે 2πn પ્રમાણે બદલાય છે. તો ધેરફોર ડેલ ઇન્ટિગ્રેશન ડેલ થીટા આર નું જે મૂલ્ય જે થશે એ થશે 2πn જેટલું. આ થશે તમારું સમીકરણ નંબર 4. તો ડેલ થીટા આર નું જે મૂલ્ય છે એ કેટલું થશે? 2πn જેટલું. હવે આગળ વધતા જોઈએ. તે જ પ્રમાણે ઇન્ટિગ્રેશન phi a dl, તો adl ઇન્ટિગ્રેશન a ડોટ dl. ક્લિયર? તો આનું શું થશે? તો a ડોટ dl જે છે તો કર્લ a બરાબર આપણે લખી શકીએ છીએ b, જે આપણે પહેલા બી અગાઉ લખેલું છે. કર્લ a બરાબર આપણે શું લખી શકીએ? b. આ જે છે આ જે ઇક્વેશનને આપણે આ રીતે લખીએ, ઇન્ટિગ્રેશન કર્લ a ઇન્ટુ ds બરાબર કર્લ b ds ધેટ ઇઝ ઇક્વલ ટુ કર્લ a બરાબર b. તો આ જે b ds છે અને આપણે કેવી રીતે લખી શકીએ છીએ? તો ઇમ્પ્લાઇઝ ઇન્ટિગ્રેશન a ડોટ dl ને આપણે ફ્લક્સ ફાઈના ફોર્મમાં લખી શકાય છે. આ જે છે પેલો ગોસનો નિયમ જેમ dl ને ds માં ફેરવે, લાઇન ઇન્ટિગ્રેશનને આપણે લઈ ગયા સરફેસ ઇન્ટિગ્રેશનમાં. તો કે a ડોટ dl ને ઇન શોર્ટ આપણે યાદ એટલું રાખવાનું છે, a ડોટ dl બરાબર 5. સમીકરણ નંબર 5. ક્લિયર? કારણ કે ઇન્ટિગ્રેશન b ds શું થશે તમારું? 5. તો ચુંબકીય ફ્લક્સ અને જે વિદ્યુત ફ્લક્સ હોય છે જે તો એ e ઇન્ટુ ds થતું હોય છે. ઇન્ટિગ્રેશન e ઇન્ટુ ds હોય તો એ વિદ્યુત ફ્લક્સ phi થશે, જ્યારે ઇન્ટિગ્રેશન b ઇન્ટુ ds હશે તો એ ચુંબકીય ફ્લક્સ phi થશે. ક્લિયર? તો
તો આ જે મૂલ્યો જે છે સમીકરણ 4 અને 5ના એ આપણે મૂકીએ સમીકરણ 3માં. તો સમીકરણ 3માં 4 અને 5ની કિંમત મૂકતા તો શું થશે? તો ડાબી બાજુ જે ડેલ થીટા આર છે ઇન્ટિગ્રેશનમાં એનું મૂલ્ય થશે 2πn ઇમ્પ્લાઇઝ 2πn that is equal to q upon h cross into phi. q upon h cross into phi. phi ને સૂત્રનો કરતા બનાવીએ તો phi બરાબર 2πn h cross by q. 2πn h cross by q. હવે h cross છે તો h cross નું મૂલ્ય શું થાય? h cross બરાબર h upon 2π. આપણે બધા જાણીએ છીએ એ મૂલ્ય આપણે અહીંયા મૂકીએ તો 2πn by q into h upon 2π. તો 2π કેન્સલ આઉટ, આપણને મળશે h by q into n. phi બરાબર જે આપણે સાબિત કરવાનું છે. તો ઇમ્પ્લાઇઝ phi બરાબર h by q into n. આમ કહી શકાય કે ચુંબકીય ફ્લક્સ phi એ h by q into n ના પૂર્ણ ગુણાંકમાં છે એવું આપણે સાબિત કરી શકીએ છીએ. ક્લિયર? તો આ જે છે મેગ્નેટિક ફ્લક્સ ક્વોન્ટાઇઝેશન છે તમારું, આ રીતે તમે સાબિત કરી શકો છો. ફરીથી એકવાર જોઈ લઈએ કે મેગ્નેટિક ફ્લક્સ ક્વોન્ટાઇઝેશન એટલે શું સાબિત કરો, અથવા સુપરકન્ડક્ટિંગ રિંગમાંથી પસાર થતું ફ્લક્સ અથવા સુપરકન્ડક્ટિંગ રિંગમાંથી ઉદ્ભવતું ફ્લક્સ phi h by q into n ના પૂર્ણ ગુણાંકમાં આવે છે એવું સાબિત કરો. તો જેમ આપણે આકૃતિમાં બતાવી એ પ્રમાણેની એક રિંગ બતાવી અને આ રીતનું આપણે રિપ્રેઝન્ટેશન કરીશું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક સુપરકન્ડક્ટિંગ રિંગ વિચારો. આ રિંગને એ પોટેન્શિયલ ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. તેથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થાય છે જ્યારે સપાટી ઉપર વિદ્યુત પ્રવાહ IS પસાર થાય છે. આ રિંગમાં ઉદ્ભવતી વિદ્યુત પ્રવાહ ઘનતા JS અને જ્યારે પસાર થતો વિદ્યુતભાર Q એ બરાબર -2e ના ફોર્મમાં હોય છે. તો વિદ્યુત પ્રવાહ ઘનતાનું જે સૂત્ર છે એ આપણે અગાઉના ક્વેશ્ચનમાં જે જોયું ગિંગબર્ગ લિન્ડાઉ થિયરીમાં એ પ્રમાણે JS બરાબર -2e²a/m માઇનસ EH ક્રોસ ડેલ થીટા r બાય m ઇન્ટુ સાઈ સ્ક્વેર આ મુજબ દર્શાવી શકાય છે. રિંગના અંદરના ભાગમાં કોઈ વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી, તેથી IS બરાબર 0 એટલે વિદ્યુત પ્રવાહ ઘનતા JS બરાબર પણ 0. તેથી આ જે મૂલ્ય છે સમીકરણ 1માં મૂકીએ તો સાઈ સ્ક્વેર આની વેલ્યુ છે 0, સાઈ સ્ક્વેર આ બાજુ થશે તો પણ 0, આ વેલ્યુ આ બાજુ થશે પોઝિટિવ તો -2e²a/m that is equal to EH ક્રોસ ડેલ થીટા r બાય m. m કેન્સલ આઉટ, એક e કેન્સલ આઉટ તો -2ea that is equal to h ક્રોસ ડેલ થીટા r. હવે આમાંથી ડેલ થીટા r ને સૂત્રનો કરતા બનાવીએ તો ડેલ થીટા r બરાબર -2ea ડિવાઇડેડ બાય h ક્રોસ, પરંતુ -2e બરાબર તો આપણે શું છે વિદ્યુત ભાર q. તો ડેલ થીટા r બરાબર q upon h ક્રોસ ઇન્ટુ a એ તમારું થશે સમીકરણ 2. હવે સમીકરણ 2 નું બંને બાજુ સંકલન લેતા તો ડેલ થીટા r બરાબર q બાય h ક્રોસ ઇન્ટિગ્રેશન a ઇન્ટુ dl. પરંતુ સુપરકન્ડક્ટિંગ રિંગ હોવાથી તેમાં વહેતો જે ડાબી બાજુની સંકલન છે ડેલ થીટા r એની વેલ્યુ થશે 2πn રિંગ હોવાથી, અને જમણી બાજુ a ઇન્ટુ dl છે એનું મૂલ્ય જે ઇન્ટિગ્રેશન bds પ્રમાણે થશે ચુંબકીય ફ્લક્સ phi. તો આ જે મૂલ્યો જે છે એ સમીકરણ 3માં મૂકતા તો ડેલ થીટા r બરાબર 2πn અને a ઇન્ટુ dl બરાબર phi એ વેલ્યુ મૂકતા 2πn બરાબર q બાય h ક્રોસ ઇન્ટુ phi. phi ને સૂત્રનો કરતા બનાવતા તો phi બરાબર 2πn h ક્રોસ બાય q. h ક્રોસ બરાબર આપણે જાણીએ છીએ h upon 2π એ મૂલ્ય મૂકતા phi બરાબર 2πn બાય q h upon 2π કેન્સલ આઉટ, h upon q ઇન્ટુ n ઇમ્પ્લાઇઝ phi બરાબર h બાય q ઇન્ટુ n. આમ આપણે આ રીતે કહી શકીએ કે ચુંબકીય ફ્લક્સ phi એ q બાય h બાય q ના પૂર્ણ ગુણાંકમાં છે એવું પણ કહી શકાય છે. આમ આપણે મેગ્નેટિક ફ્લક્સ ક્વોન્ટાઇઝેશન સાબિત કરી શકીએ છીએ. ક્લિયર? આવતા લેક્ચરમાં આપણે જોસેફસન અસર અને એના પ્રકારો વિશે જોઈશું. ઓકે, થેન્ક યુ.